જૂનાગઢ શહેરમાં જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા 31st લઈને પોલીસે આજે જૂનાગઢ શહેર અને સાથે જૂનાગઢ જિલ્લામાં મોડી રાત્રિ સુધી પોલીસે સતત વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું અને નશો કરીને જે વાહન ચાલકો વાહન ચલાવતા હોય તેવા તમામ બાઇકો ચાલકો તેમજ તમામ 4 વ્હીલર વાહનો ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેથી કરીને કોઈ મોટા અકસ્માતના ન બને, આવા લોકો તે નશાના વ્યસનથી દૂર રહે તે માટે પણ આજે જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોકોને સમજાવ્યું હતું કે નશાના વ્યસનથી દૂર રહો, પરિવાર સાથે હળી મળીને ફરો હરો અને તમારી અને સામેવાળાની જિંદગી સહી સલામત રહે તેવી શુભેચ્છા પણ આપી હતી। ચાલુ કરી દેવાની વાત આવે વાત જ ના આવે એ ટાઈટ છે હાલો હાલો બસ બસ હાલો 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 ડિક્કી કરો વલ્લભભાઈ વલ્લભભાઈ ये तो સ્વામિનાથન બોટાદથી આવે અહીંયા આગળ જ હોય। ચાવી સડાય તો જાઉં છે ને મરડા મરડા ભાઈ
સામે જો પૂછો. અરે ચાવડા સાહેબ, ચાવડા લાગતું મને તો લાગે જ છે લોકોને એવું લાગે. તમે આવી જાઓ પલ્લવીબેન, અહીંયા આવી જાઓ, બધા લઈ લે પછી આમના મમ્મી છે. આવો આપ પણ આવો. એમાં ઝંડીઓ છે, ઝંડીઓ લેવાની છે. સાહેબ એક ચાર લોકો ને લઈ જવાનું. હો ભલી પાછળ હા બસ બસ પછી બહુ વાઇટ નહીં જવાનું. એક આનો ફોટો પાડી લ્યો તો ભાઈ, ફોટો પાડી લેજો. અરે તમે ઉભો રહો 10 મિનિટ ખાના ખાલી ખુશ થઈ તમે બેન બંનેનું મીઠું મોઢું કરાવી દો. આ બંનેને કરાવી દો. લાવ દીપક આપો. રજનીભાઈ તમે નિમિત્ત બન્યા, સરસ. તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ક્યાંથી કરાવું? ને એની યાત્રા ખૂબ જ સુખદાયી એવી. ચાલો તમારે બાઇક લઈને બાઇક સીધું રાખો. હા મારું નામ પલ્લવી નિલેશભાઈ મેવચા છે અને મારો સન આજે બાઇક લઈને કન્યાકુમારી તક જાય છે. મારો બાબો છે એનું નામ જશરાજ મેવચા છે. મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મારા સનમાં આટલો બધો એકદમ સારો પાવર છે કે એ એટલી બધી યાત્રા કરે છે
7 વાર તો લડાખ જઈ આવ્યો છે, પૂરું ગુજરાત બાઇકમાં ફરી લીધું છે ને બહુ સરસ એને હિંમત અને એકદમ મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે ભગવાને મને એટલો સરસ ને સનને મને પ્રેઝન્ટ આપી છે. અને ખાસ તો અત્યારે જે યુવા પેઢી ડ્રગ્સમાં જે ફસાઈ રહી છે એના માટે જ મારો સન ખાસ વાત માટે જાય છે કે આ બધું છોડી અને બીજી બધી વસ્તુમાં આગળ વધો. યંગ જનરેશન છે અત્યારે જે એના માટે ઘણું બધું છે, તો એ બધી વસ્તુ છોડી અને સારી વસ્તુમાં આગળ વધો એવી ભગવાન પાસે પ્રાર્થના છે. અને જે મારા છોકરાની દીકરાની જે પરીક્ષા આવડી અત્યારે છે, જે એક્ઝામ માટે જાય છે, એક્ઝામ જ કહેવાય આ એક, એ માતાજી એને ખૂબ સરસ સફળતા આપે. અને એસપી સાહેબનો ને બધી પૂરી ટીમનો ખૂબ સરસથી સપોર્ટ છે. બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. તો મારું નામ જસ નિલેશભાઈ મેવચા છે અને મારી ઉંમર 26 વર્ષ છે. જુનાગઢ રહું છું અને આજે 1/1/2024 થી હું જુનાગઢથી કન્યાકુમારી મારું બાઇક ડોમિનાર લઈને કન્યાકુમારી જાઉં છું. અને આ યાત્રામાં હું એક સ્લોગન લઈને આલું છું કે સે નો ટુ ડ્રગ્સ. સે નો ટુ ડ્રગ્સ એટલા માટે કે અત્યારના જે યંગ જનરેશન છે એ ડ્રગ્સના જાળમાં બહુ ફસાય છે અને ઘરાયના ઘર બરબાદ થઈ જાય છે. તેમાંથી થોડાક જાગૃતિ આવે કે ભાઈ રિયલ થ્રિલ જે છે એ ડ્રગ્સ લેવામાં નથી, પણ જે રિયલ થ્રિલ છે એડવેન્ચરમાં છે, બાઇકિંગમાં છે, સ્પોર્ટ્સમાં છે. જો તમે એમાં આવશો તો તમે ઓટોમેટિક ડ્રગ્સમાંથી દૂર જઈ શકશો. તો આ અમારી ટોટલ 6000 કિલોમીટરની યાત્રા છે અને 25 દિવસ જેવું અમને લાગશે. તો અત્યારે અમે અહીંયા એસપી સાહેબની ઓફિસે આવેલા છીએ અને એમનો પણ અમને ફૂલ સપોર્ટ છે અને એમને પણ અમને લીલી ઝંડી આપેલી છે. આજે સે નો ટુ ડ્રગ્સના એક થીમ સાથે, એક સંદેશ સાથે જુનાગઢ શહેરના જસરાજભાઈ અને હાર્દિકભાઈ આ બંને છે એ બાઇક સવારી દક્ષિણ ભારતમાં 6000 કિલોમીટરથી વધારેનું આજે પ્રસ્થાન કર્યું છે. યુવાનો રમતગમત હોય, એડવેન્ચરસ એક્ટિવિટીઝ હોય કે આવી આઉટડોર ગેમ્સ હોય, આ પ્રકારના સાહસિક એવા પ્રવૃત્તિમાં જોડાય જેથી કરીને એમનામાં ક્યારેય આ ડ્રગ્સ જેવી બદીઓ ન આવે, આ નકારાત્મક અથવા સ્ટ્રેસમાં ન આવે, જેના કારણે એમને જે સાહસ વૃત્તિ દેખાડવાની છે એ એડવેન્ચર અને સ્પોર્ટ્સમાં દેખાડે. આ સ્ટ્રેસને દૂર ભગાડવાનો એક આ ઉત્તમ રસ્તો છે. યુવાનો પોતાની શારીરિક અને માનસિક ક્ષમતાઓને વધારે વિકાસ કરી શકે એ માટેની આવી એક્ટિવિટીઝમાં જોડાવા પ્રોત્સાહિત થાય એ માટે અને ડ્રગ્સની દૂષણથી દૂર રહે આ સંદેશ સાથે આજે આ બંને યુવાનો દક્ષિણ ભારતની યાત્રાએ નીકળ્યા છે. હું એમને જુનાગઢ પોલીસ વતી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને શુભેચ્છાઓ આપું છું. એમના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે યુવાનોને એમણે આવી સાહસિક પ્રવૃત્તિઓ સાથે એમને પ્રોત્સાહિત કર્યા છે. ફરીવાર સમાજમાં, આપણા જુનાગઢ જિલ્લામાં યુવાનો ડ્રગ્સની બદીથી દૂર રહે અને આવી સાહસિક પ્રવૃત્તિમાં, રમતગમતમાં જોડાય એવી હું તમામને અપીલ પણ કરું છું. થેન્ક યુ. જય હિન્દ. રાજકોટ જિલ્લાના ધોરાજી માંગ ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ ખેડૂતોની મગફળીની ગુણીઓની થઈ ચોરી. ટેકાના ભાવે મગફળી કેન્દ્ર બહાર ગત રાત્રિએ લાઇનમાં ઉભેલ મગફળી ભરેલા વાહનોમાંથી મગફળીની બોરીઓની થઈ ચોરી. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો બનાવ. ધોરાજી તાલુકા પોલીસને પડકાર ફેંકતા ચોર. પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ અતુલ મિલ માંગ સરકાર દ્વારા થઈ રહી છે ટેકાના ભાવે મગફળી ખરીદી. ગત રાત્રિએ 1:30 થી 2 વાગ્યા આસપાસ ખેડૂતોના ટ્રેક્ટર માંથી મગફળીની અને વાહનના ટૂલ્સની થઈ ચોરી. ચોરી કરવા આવેલ ચોરોએ ખેડૂતોના વાહન માંગ પણ પંચર કર્યા હોવાનું ખેડૂતોનું આક્ષેપ. ખેડૂતોનું આક્ષેપ કે ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતો માટે કેન્દ્ર પર નથી કોઈ વ્યવસ્થા. ખેડૂતોની સુરક્ષા પણ રામ ભરોસે હોવાનું ખેડૂતોનું આક્ષેપ. કડકડતી ઠંડીમાં આખી રાત કેન્દ્ર બહાર વાહનને લાઇનમાં ઊભા રાખીને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. મગફળી ખરીદ કેન્દ્ર બહાર પોલીસ સુરક્ષા વધારવા અને પેટ્રોલિંગ વધારવા ખેડૂતોની માંગ. ખેડૂતોને એક દિવસ અગાઉ બોલાવી લેવામાં આવતા હોવાનું આક્ષેપ. નફેડના અધિકારીઓએ પણ આપ્યું નિવેદન. ખેડૂતોને એક દિવસ અગાઉ બોલવામાં આવતા નથી. ખેડૂતોને મેસેજના માધ્યમથી જાણ કરીને સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી મગફળી લઈ આવવા માટે જાણ કરવામાં આવે છે. રિપોર્ટ જયંત વિંજુડા, ધોરાજી.
સુવિધા બાબતે શું કહેશો? ખેડૂતોને ક્યારે મેસેજ કરવામાં આવે છે, ક્યારે આવવા માટે જાણ કરવામાં આવે છે? તમારા નામથી શરૂઆત. ઉપેન્દ્રસિંહ ચાવડા, ઇફકો મસૂલ અને નાફેડ દ્વારા જે ખરીદી થઈ રહી છે એમાં હું આવેલો છું. અત્યારે મેં સાંભળ્યું કે ભાઈ બહાર લાઈનમાં કંઈક ચોરીનો બનાવ બન્યો છે, પણ અહીંયા મંડળી દ્વારા જે મેસેજ કરવામાં આવે છે ને એમને ચોખ્ખું ટાઈમિંગ બી આપવામાં આવે છે કે સવારે 8 થી 11 આવવું તમારે, પણ એમની સગવડ માટે અને વહેલા નંબર આવે એના માટે એ લોકો વહેલા આવતા હોય છે. રાત્રે એડવાન્સમાં સાંજે 5-6 વાગ્યાથી આવી જતા હોય છે. બરાબર, અંદર અમે તો સવારમાં જ લેતા હોઈએ છીએ, જે અમારો ટાઈમિંગ હોય છે એ રીતે લેતા હોય છે. મેસેજમાં કેટલા વાગે આવવા માટે જાણ કરવામાં 8 થી 11 નો ટાઈમિંગ આપેલો જ છે, મેસેજમાં લખેલો જ છે. ખેડૂતોને સુરક્ષા આપો, ખેડૂતોને સુરક્ષા આપો, ખેડૂતોને સુરક્ષા આપો. તમારું નામ? બીજી કોરડિયા ગામ ટીચોડ, તેથી મગફળી ભરીને આવેલા છીએ અમે અહીં નાફેડમાં. આ લોકો રાતના 1 થી 2 ના ગાળામાં રાતે ચોરી થઈ છે. મારું મેસી ટ્રેક્ટરમાં ટેપ હોઈ ગયું છે. 2-4 લોકોના અહીંયા કારણે મગફળી ચોરી થઈ ગઈ છે, અથવા ટ્રેક્ટરના પંચર એ લોકો કરી નાખે છે, સુયા મારીને વહી જાય છે. કેવો ભય લાગે છે તમને આવા લોકો? ડર લાગે છે ખૂબ જ. આ થોડુંક સરકારને અપીલ છે કે અમારી સુરક્ષા કરે અહીંયા કરે. કેમ અંદરમાં રાત્રે નથી વયા જતા? રાત આખી ક્યાં વિતાવો છો? રાત આખી રોડ ઉપર આ હાઈવે ના કાંઠે જ વિતાવી છે. વ્યવસ્થા નથી. તમારું નામ અને વિગત? મારું નામ મનીષભાઈ નાનજીભાઈ સરઠિયા, ગામ કલાણા. અત્યારે અમે અહીંયા મગફળી નાફેડમાં લઈને આવેલા છીએ. તો રાતે કડકડતી ઠંડીમાં અમે લોકો બધા આ હોય અને પોતપોતાના વાહનનું ધ્યાન રાખતા હોય તો પણ ચોરીનો બનાવ થાય છે. તો અમારે ગવર્મેન્ટને કે સરકારશ્રીને અપીલ છે કે આ અમને થોડીક પ્રોટેક્શન આપે અને રાતના કંઈક વ્યવસ્થિત અમને સુરક્ષા મળી જાય એવી રીતે કંઈક ગોઠવો. રાતે ચોરીના બનાવ બન્યા છે. 2-3 જણાની એમાં મગફળી 2-3 બોરા વહી ગઈ છે ને 2-3 જણાના ટેપ ગયા છે, પાના પકડ ને જે ગયા છે. તો એથી સરકારને અપીલ છે. પ્રશ્ન વધે તો શું થયું હતું? કઈ રીતના ઘટના ઘટી? રાતે ઘટના ઘટી છે 1 થી 2 ના સમયમાં, પણ બધા સુતા હોય પોતપોતાના ભાગ્યા વાળાના વાહન ઉપર, તોય ચોરી થઈ ગયેલી છે. મારું નામ બુમતારીયા જયદીપ પરસોત્તમભાઈ, ગામ નાની વાવડી. અમે લોકો રાત્રે મગફળી ટેકાના ભાવે લઈને આવેલી છીએ. તો ત્યારે બનાવ બનેલો એવો છે કે રાત્રે મગફળી ચોરાઈ ગઈ છે, પાના પકડ ચોરાઈ ગયા, ટેપ ચોરાઈ ગયા છે, ટાયરોમાં પંચર કરેલા છે, ઘણી જાનહાની થઈ છે. અને જે લોકો આવેલા હતા એ પકડાઈ ગયા હતા, પણ એના હાથમાં હુયા હોવાથી એ લોકો અમને થોડોક ડરાવ ભરાવ કરીને ભાગી ગયા છે. 2 જણા હતા. તો રાત્રે અમને બહુ ડર લાગે છે કે કદાચ અમને આ હુયા મારી દે તો અમારે શું કરવાનું? મગફળી લઈને આવવું કે ના આવવું એમ. તો અમારી એવી માંગણી છે કે અહીંયા થોડીક સુરક્ષા આપે એવી ખાસ માંગણી છે સરકારશ્રીને. મારું નામ કલ્પેશ પરસોત્તમભાઈ બુમતારિયા, ગામ નાની વાવડી. હું નાની વાવડી થી આ નાફેડમાં મગફળી નાખવા આવું છું. અને આજ રોજ રાતના તારીખ 2/1/2024 આજે રાતના બનાવ બનેલ. કડકડતી ઠંડીમાં અમે લોકો રાતે અહીંયા હતા, છતાં પણ નીંદર આવી જતા રાતે ચોરીનો બનાવ બનેલ છે. આમાં ઘણા ટ્રેક્ટરોમાંથી મગફળીની ચોરી થયેલ છે, પછી આપણે ટેપની ચોરી થયેલ છે. મારું પોતાનું ટેપ પણ રાતે ચોરી ગયેલા છે, મગફળી મારી પણ પોતાની ચોરી ગયેલા છે. અને આવા અસંખ્ય બનાવ બને છે, જેથી કરી ઘણું વાહનોમાં નુકસાન. એટલે કે અમારે એક ભાઈને પકડ્યો હતો, એના હાથમાં 2 નાના આવા સુયા હતા, એ ટ્રેક્ટરમાં પંચર કરે એવો બનાવ બને, જેથી કરીને ખેડૂત કેવી રીતના હેરાન થાય છે. આવા બનાવ બનતા હોવાથી સરકારશ્રીને મારી એક જ અપીલ કે અહીંયા કોઈ પણ એવી જાતની સુરક્ષા ગોઠવે, જેથી કરી રાતે ખેડૂતને નીંદર આવી જાય,
છતાં અમારા ટ્રેક્ટરને કોઈ જાનહાની ન થાય એવી મારી માગણી છે. રાત્રે કેમ હેરાન થવું પડે? બહાર કેમ ઉભું રહેવું પડે? બહાર ઉભું રહેવું પડે, કડકડતી ઠંડીમાં જાય, લાઈન લાગી છે, અંદર જવાની કોઈ અત્યારે સગવડતા છે નહીં. બરોબર, અમે લોકો રાતના બહાર જ ઉભા હોય, બધા ટ્રેક્ટર વાળા બહાર ઉભા હોય, તો શું કરવાનું? રાતે ટ્રેક્ટર માં સુતા હોય. શું કહેશો? અગાઉ આવી જાવ છો અહીંયા? હા, રાતે અમે અગાઉ આવી જઈએ છીએ, નહીતર પછી રાતનો વારો નથી આવતો. શું કરવું? ડો. સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, જુનાગઢ અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે ડો. રમેશ મહેતાનું કાવ્યની વિભાવના વિષય પર વ્યાખ્યાન યોજાયું. 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ અને સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે શ્રી ભાનુમતી પી દેસાઈ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના આરંભે ડો. નરેશ સોલંકીએ અહલ્યાભાઈ હોલકરના જીવનને ઉજાગર કરતું પુસ્તક રમેશભાઈને ભેટ આપી સ્વાગત બાદ સાહિત્ય મર્મજ્ઞ આચાર્ય શ્રી બલરામ ચાવડાએ વક્તા શ્રી ડો. રમેશ મહેતાનો બખૂબી પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ શ્રી એમ.એન. કંપાની કોલેજ માંગરોળના પ્રાધ્યાપક અને કવિ ડો. રમેશ મહેતાએ કાવ્યની વિભાવના વિષય પર મનની પ્રવચન આપી વિદ્યાર્થીઓને લાભાન્વિત કર્યા હતા. ડો. રમેશ મહેતાએ પોતાના વિચારો વિદ્યાર્થી સમક્ષ મૂકતા જણાવ્યું હતું કે ભાષા એ શું છે? ભાષા એ સંવેદના પ્રગટાવે છે. ભાષાથી આપણે વ્યવહાર કરી શકીએ છીએ. વ્યાકરણ એ વ્યવસ્થાતંત્ર જેમ કામ કરે છે. ભાષા સમાજની છે, સમાજ જ ભાષા પર જ કંટ્રોલ કરે છે. કવિતા કેમ બને છે એ એક કળા છે, એમાંથી સમાજનો ચિતાર મળે છે. કવિતા અને ગીતો એ છે જે તમને સાંભળવા ગમે છે. આ વિચારોથી કાવ્યની વિભાવના પ્રગટ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો.